સજ્જનો, સન્નારીઓ અને ભારત દેશનું ભવિષ્ય જેમના હાથમાં જવાનું છે તેવા મારા વાલા યુવાન મિત્રો, મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલા સુરતમાં આવેલી ભૂલકા ભવન શાળાનો વિદ્યાર્થી હું સમર્થ શાહ ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજી તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને બંને હાથ જોડી વંદન કરું છું. ઉપરાંત ભારત દેશની પ્રજા વતી તેમની માફી પણ માંગુ છું કે અમે આપના સ્વપ્નનું ભારત રચી શક્યા નથી, કારણ કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ ભ્રષ્ટાચાર નામના રાક્ષસે ભારતને ફરી તેનો ગુલામ બનાવી દીધો છે. ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો અને ત્યારથી હમણાં સુધી 64 વર્ષના વાણા વીતી ગયા. અને જો આજે ભારત દેશ એક વિષયમાં નોબેલ પ્રાઇઝ મેળવી શકતું હોય તો તે છે ભ્રષ્ટાચાર એટલે કે કરપ્શન. હવે હું જે કહું છું તે કાન ખુલ્લા રાખીને સાંભળજો. ઈસવીસન 1980 બફોર્સ તોપમાં ભ્રષ્ટાચાર 66 કરોડ રૂપિયા. 1985 લાલુ પ્રસાદજી ગાય ભેંસોનો 950 કરોડ રૂપિયાનો ચારો ખાઈ ગયા. અરે લાલુજીની પાચન શક્તિને તો દાદ દેવી પડે. 2006 તેલગી સ્ટેપ કૌભાંડ 1200 કરોડ રૂપિયા. 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં સુરેશ કલમાડી દ્વારા થયેલ ભ્રષ્ટાચાર 2000 કરોડ રૂપિયા. 2010માં થયેલ સ્પેક્ટ્રમ કૌભાંડ 1.76 લાખ કરોડ રૂપિયા એટલે કે $1 ટ્રિલિયન. 2011માં સ્વિસ બેંકે જાહેર કર્યું છે કે તેમની બેંકમાં $1456 બિલિયન જેટલું ભારતીય કાળું નાણું પડેલું છે. મિત્રો, કાળા નાણાંના આ આંકને જો આપણે ભારતીય રૂપિયામાં ફેરવીએ તો તેનો આંક એ ભારતના કુલ આર્થિક દેવા કરતાં પણ 13 ગણો વધારે થાય છે. મિત્રો, આ સાંભળ્યા બાદ મને એક પંક્તિ ગાવાનું મન થાય છે. તમે બધા મારી સાથે ગાજો. સારે જહાં સે અચ્છા हिंदोस्तां हमारा हमारा सारे जहां से अच्छा. મિત્રો, આ ગાતા દુઃખ નથી થતું? આત્માને ઠેસ નથી પહોંચતી? અરે મને તો લાગે છે કે હવે સારે જહાં સે અચ્છા ભ્રષ્ટાચાર હમારા આ ગાવું વધુ યોગ્ય બની જશે. જન્મના દાખલાથી શરૂ થતી આપણી જીવન યાત્રા ડેથ સર્ટિફિકેટ નામના અંતિમ સ્ટેશને પહોંચે ત્યાં સુધી દરેક સ્ટેશન ઉપર આપણે ભ્રષ્ટાચાર નામના ટીસીને પૈસા આપ્યા જ કરીએ છીએ. સરકારી કચેરીઓમાં દરેક ટેબલના ભાવ બોલાય છે. ભાવ તમારે રેશન કાર્ડ કઢાવવો હોય કે પાસપોર્ટ, પોલીસ સ્ટેશન હોય કે ઉચ્ચ ન્યાયાલય, પટાવાળા હોય કે કારકુન, ભાઈ પૈસા બોલતા હે. પૈસા વિના તો એકેય કામ થતા જ નથી. સરકારી કચેરીઓમાં એક જ વાક્યની બોલબાલા છે, અરે સાહેબ જલ્દી પતાવો ને યાર, જે વ્યવહાર હશે તે પછી સમજી લઈશું. અહીં વ્યવહાર શબ્દનો અર્થ આપણે સૌ જાણીએ છીએ. વ્યવહાર એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે. રોજ રોજ પેપરમાં આવતા નવા કૌભાંડો અને ભ્રષ્ટાચારને કારણે ભારત વિશ્વમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયું છે. એક અઠવાડિયામાં એક કૌભાંડ બહાર ન પડે તો તે દેશ ભારત નથી એમ કહીને લોકો આપણી મજાક ઉડાવે છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ શાઇનિંગ, મેરા ભારત મહાન જેવા સૂત્રો ફક્ત પેપર પર સારા લાગે છે. મિત્રો, જો ભારતમાં ભ્રષ્ટાચાર ન હોત તો ભારતમાં ગરીબી ન હોત, કોઈ ઝૂંપડા ન હોત, કોઈ ગરીબ સ્ત્રીએ પોતાની પ્રસૂતિ માટે સિવિલ હોસ્પિટલના ઓટલા ન ઘસવા પડ્યા હોત, ગરીબ ખેડૂતે પોતાના આર્થિક દેવા માટે આપઘાત ન કરવો પડ્યો હોત, ચીન અને પાકિસ્તાન જેવા લુચ્ચા દેશો ભારત સામે નજર ઉઠાવીને જોવાની હિંમત કરતે અને આપણે અમેરિકાની હામાહા મિલાવીને કામ ન કરવા પડ્યા હોત, આજે પણ ભારતના 37% જેટલા નાગરિકો ગરીબી રેખાની નીચે જીવે છે. રોટી, કપડાં અને મકાન જેવી જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજવસ્તુઓ પણ તેમને પ્રાપ્ત નથી થતી. તો તેમની આ દુર્દશા માટે જવાબદાર કોણ? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. એવું નથી કે ભારત દેશના દરેક કર્મચારીઓ અને રાજકારણીઓ એ ભ્રષ્ટ છે, પરંતુ કેટલાક રાજકારણીઓ પ્રજાના સાધન સંપત્તિઓનો દુરુપયોગ કરે છે. સુરેશ કલમાડી, કની મોજી અને એ રાજા તો જેલમાં ગયા અને દયાનિધિ મારાણે રાજીનામું આપ્યું. તો હુ વિલ બી નેક્સ્ટ? મને તો લાગે છે કે સુપ્રીમ કોર્ટે આવા અધમ અને ભ્રષ્ટ નેતાઓ માટે તિહાર જેલમાં એક નવો સ્પેશિયલ વોર્ડ બનાવી દેવો જોઈએ. મિત્રો, આપણા લોકશાહીની બલિહારી એવી છે કે આપણું બંધારણ આપણા દ્વારા ચૂંટાયેલો જ પ્રતિનિધિ જો ભ્રષ્ટાચાર કરે ને તો તેનું પણ રક્ષણ કરે છે. બંધારણની આ ખામીને સુધારવા વર્ષો પહેલા લોકપાલ બિલ રજૂ થયું હતું.
આપણા રાજકારણીઓ આજે પણ આ બિલને મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરે છે. તેથી જ ગાંધીવાદી નેતા અણ્ણા હજારે ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું. આપણા રાજકારણીઓ એ ભારતની પ્રજાના પૈસે બાદશાહી અને ઠાઠ ભોગવે છે અને પ્રજા તો બિચારી ગરીબી અને મોંઘવારીના ચક્કરની વચ્ચે પીસાતી જ રહે છે. સ્વર્ગીય યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક વખત કહ્યું હતું કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજનાઓમાં 100 પૈસામાંથી ફક્ત ને ફક્ત 17 પૈસા એ આમ આદમી સુધી પહોંચે છે. તો મિત્રો એનો અર્થ એમ જ થયો કે બાકીના 83 પૈસા એ ભ્રષ્ટાચારમાં વપરાય છે. તો આ ભારત દેશની કયા પ્રકારની લોકશાહી છે? આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવાની કોઈ જાદુઈ છડી આપણી પાસે નથી, પરંતુ તેને દૂર કરવા માટેનો ભારે સંઘર્ષ તમારે, મારે અને આપણા સૌએ જ કરવાનું છે. અને જો આપણે તેમ નહીં કરીશું તો આમ આદમીનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી જશે અને ભારતમાં લોહિયાળી ક્રાંતિ સર્જાશે. તો આવો મિત્રો, આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે ભારતમાંથી ભ્રષ્ટાચાર નામના બોરિંગને નાથવામાં આપણે સૌ સહભાગી બનીએ અને ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવીને બતાવીએ. જય હિન્દ, જય ભારત.